મિત્રો 4 થી 5 દિવસમાં સફેદ વાળ કાળા થઈ શકે છે। તો તમારે સૌપ્રથમ 3 ઔષધિનો આપણે ઉપયોગ કરવાનો છે। એમાં 100 ગ્રામ તમે નારિયેળ તેલ લેશો, એની અંદર 20 ગ્રામ તમારે જાસૂદના ફૂલ ગરમ કરવાના છે। જ્યાં સુધી 100 ગ્રામ નારિયેળ તેલ 50 ગ્રામ મતલબ અડધું થઈ ના જાય ત્યાં સુધી, પછી તેને નીચે ઉતારી લો, ઠંડુ થવા દો। ઠંડુ થયા પછી 1 ચમચી એમાં નાખવાની છે ગળીનો પાવડર એટલે કે ઇન્ડિગો પાવડર, અને 1 ચમચી એડ કરવાની છે મેથીને આપણે શેકી નાખવાની છે, શેકીને એનો પાવડર કરવાનો છે। તો આ મિશ્રણ કરો અને હવે એ તમારા બાલ પર લગાવવાથી ધીમે ધીમે સફેદ અથવા ભૂખરા વાળ છે એ કાળા થઈ જશે 6 થી 7 દિવસમાં। બીજો પ્રયોગ પણ છે મિત્રો, નગોળનો તમે તેલ પણ વાપરી શકો છો આ જ રીતના, અથવા કોપરેલ તેલ પણ વાપરી શકો છો। અને બીજું આ છે ઔષધિઓનો, આ રીતના 200 ml 300 ml આ રીતના ઔષધિઓ છે। તો આમાં તમે કોપરેલ તેલ નાખીને ગરમ કરીને ફરી આ બોટલ ભરી શકો છો। તો આ પણ તમને લાંબા વાળ કરવામાં, સિલ્કી કરવામાં ખૂબ જ ફાયદાકારક છે। અને આનો આગળનો વિડીયો તમને થોડાક સમયમાં પ્રયોગ આપીશ। રામ રામ, જય સિયારામ, ભારત માતા કી જય।